તો બીજી બાજુ આપણે વાત કરીએ તો વલસાડ શહેર નજીક આવેલા ગુંદલાવ ગામે હાલ આણંદ મેળાનું જીવંત અને રંગબેરંગી આયોજન ચાલી રહ્યું છે। આ મેળો માત્ર મનોરંજન પૂરતો સીમિત નથી, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકલ ફોર વોકલ વિચારને સાકાર કરતો એક સશક્ત પ્રયાસ છે। ગામના કારીગરો, સ્વસહાય જૂથો અને નાના વેપારીઓને નજીવા શુલ્કમાં પોતાના સ્થાનિક ઉત્પાદનો પ્રદર્શિત કરી અને વેચાણ કરવાની સુવિધા આપવામાં આવી છે, જેથી તેમને આર્થિક પ્રોત્સાહન મળે। આ સમગ્ર આયોજન પાછળ સરપંચ નીતિનભાઈ પટેલની આગવી સૂઝબૂઝ અને ગ્રામ હિતની ભાવના સ્પષ્ટ દેખાય છે। મેળામાં રમૂજી ઝૂલા, ખાણીપીણીના સ્ટોલ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી ગ્રામજનો તેમજ આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી રહેવાની અપેક્ષા છે। ગુંદલાવનો આણંદ મેળો આણંદ સ્વદેશી ભાવના અને વિકાસનો સુંદર સંગમ બનવા જઈ રહ્યો છે। મેળાનું ઉદ્ઘાટન છે લગભગ 5 વાગે અને 21 દિવસ આ મેળો ચાલશે અને મેનો મેઇન થીમ છે લોકલ ફોર વોકલ। જે લોકલ કર્મચારીઓ જે ખરા, જે લોકલ વેન્ડરો જે ખરા, તેને પ્રમોશન માટે, તેને ઉત્સાહ માટે આપણા ગુંદલાવના સરપંચ તેમણે આ સરસ વ્યવસ્થા કરી છે। તો વધુ વિગત માટે આપણે ગુંદલાવના સરપંચ નીતિનભાઈ સાથે આપણે વાત કરીશું। નીતિનભાઈ, આ મેળાનો ઉદ્દેશ્ય શું છે અને મેળો શું કરવા તમે રાખો છો દર વર્ષે? આ મેળાનો મુખ્ય ઉદ્દેશ તો એવો છે કે અમારા લોકલ માણસો એમાં પ્રોત્સાહિત થાય, દુકાનો ખોલે, બે પૈસાની એમની આવક થાય અને સ્વદેશી મોદી સરકાર કહે છે કે સ્વદેશી અપનાવવા, એમ સ્વદેશી ખાણું પીણું અહીં મળી રહે અને લોકોને એક મનોરંજન પણ મળે અને એ માધ્યમથી બધા ભેગા થાય અને વિવિધ પ્રકારની ગેમો, લોકોને પ્રોત્સાહન માટે સ્ટેજો, સેલ્ફી ઝોનો, લોકોને મજા આવે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે। અને આ સમયગાળો એવો હોય છે કે નાતાલની રજાઓ પણ આવે છે અને બાળકોની પરીક્ષા પણ રહેતી નથી, જેથી દરેક મનોરંજનનું સાધન બની રહે। અને સાંજના આ મેળાનો સમય છે સાંજે 6 થી 11। આ સમય દરમિયાન લોકો અહીં સરળતાથી આવી શકે અને મોજ માણી શકે। આ બધી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ આનંદ મેળાનું અમે આયોજન કરીએ છીએ। હવે આમાં જે બધા જે સ્ટોલ જે ગોઠવેલા છે તે કોના છે અને એને તમે બેનિફિટ કેવી રીતે કરી શકો? આ સ્ટોલો મોટે ભાગના લોકલ માણસોના છે, મારા ગામના તથા આજુબાજુના ગામના લોકોના જ છે અને એમાંથી ઘણા એવા સ્ટોલ છે કે નહીવત જેવા બહારના સ્ટોલો છે, જેથી કરીને પોતાની વાનગીઓ એકબીજાના સ્વાદ ચાખે અને એમને પણ અવારનવાર બીજી જગ્યા પણ આ મેળાઓ લાગે કે વાનગીઓની જરૂર પડે તો એમનો કોન્ટેક્ટ કરે અને એ લોકોને પણ ધંધો અને રોજગારી મળે।